ગામડે કે ધન દોલત માયા મિલકત હોય ને નથી ઓળખતી અને ક્યાં નમન પાણીઓ પડ્યું હોય એવી જગ્યાએ ડુબરું પાણીઓ પડ્યું હોય અને ભલે કાપો થોડો એવી જગ્યાએ ડુબરું પાણીઓ પડ્યું હોય અને દાદા સામુડાનું મારો બાપ ગગલાનું મારો બાપ ભોગટિયાનું માતાજીને આપણે જય બોલાવી અને આગળ કાર્યક્રમ દોર વધારશું પણ કહેવાનું એટલું ખાતા ભાવથી જય બોલાવજો તમારા અંતરના પડદા હોય ને હાથમાં કોઠાના પડદા હોય ને એ માતાજીને વાલા હોય આ દેવી બેઠીને વાલા હોય એટલે હાથમાં કોઠાની અવાજ નીકળે ને એ માને ભાવે આજે માં ભગવતીના દરબારમાં બેઠા છે આ બધાના ઝાડવા છે બા દુખિયા ઝાડવા બતાય છે સુખિયા ખૂબ જ છે બા સુખિયા કોઈ કહેવામાં કીધું છે ને કે સુખિયે વાવી વાડી દુખિયા ઉજા સોર બોલો સુખિયો વાડી વાવે પણ એની અંદર ઝીણા 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 દુખિયા સોળવા ઉગતો હોય બા જેવા દુખિયા છોડવા બા આઈના વ્યવહારની દેવી છે આઈના પુણ્યની દેવી છે બા જે વડવાએ પુણ્ય પાથરું છે ને આઈને ઇતિહાસ ગવાય આમ તો ઇતિહાસ ન ગવાય બા બાવન પાણીના છોકરે પાણીના તો ઇતિહાસ ન ગવાય અત્યારના વડવા અત્યારના જે ભુવા ભક્તો હોય માફી માંગુ છું તમારી પાસે હાથલીમાં હવન કોઈ નહીં કરે બા કારણ કે હાથલીમાં હવન કરે તો દાઝી જાય પણ આપણા વડવા યાર ભાઈ જમણા હાથલીમાં હવન કરી રહ્યા છીએ એમાં મારા બાપની દેવી શું કીધું છે કરવી કહેલી ડુબરી વસ્તી મારી બાપ અરે આજે હું તારી ભક્તિ કરું છું ને મારી વસ્તી તારી ભક્તિ નહીં કરીએ તો બા કારણ કે આગળ કળયુગ આવે છે તને પૂજાશે નહીં તને ભજાશે નહીં બા તો આવા હજારો ગુના હોય ને મારી વસ્તીને માફ કરી દેજે બા તો એ દેવી બેઠી હોય અને એની દયા થાય એની કૃપા થાય તો એ હજારો ગુના આપણા માફ કરી દે બા એટલે પ્રેમથી આવું બધા જે બોલ્યો બા જેવો 5 જણા હાથ ઊંચા કરે અને 15 જણા બેઠે હાથ ઊંચા ન કરી મજા ન આવે એટલે આધાને કહું છું હમણે કીધું ને કે પ્રેમ ના ભૂખાસી આયા અંદર બધે દુખિયા બેઠા છે દુખિયું વાતો આપણે સાંભળવા બેઠા છીએ તો ફરીથી એકવાર બોલીએ વિહો તમારા
વાલપા સીધો મારે નવેરી નાયક તેડાવી છે નવેરી નાયક નો ઘરો મહેમાન કહેવાય ઘડી દો ઘડીનું મહેમાન કહેવાય બા કોઈ વાતો જાણવા આવતા હોય કોઈ દેવીના શબ્દ ઓળખવા આવતા હોય કે દેવીના શબ્દ શું આવી કોઈ મોંઘોઈને મારી નાયક આવી હોય એને પણ આપણે ક્યાં બોલાવી અને આગળ કાર્યક્રમ તો રાખશું બોલે સર્વે નાચની દેવી સાચે દરબાર આને મોજ કહેવાય બા આને કે રોવનને કે રોને બોલાય અમુક એક વાર ભાઈ નામ ભાઈ એટલે આવો ઝીલવાનો ટાઈમ થઈ ગયો છે પણ આજે પાટડિયા પરિવારને મારે એટલું કહેવાનું કે અડધી કલાક રોકી જાવ આપણે આવો બાદમાં જીજો પહેલા માતાજીની આરતી લઈ લેવી હેમુ ભુવાને અને આ પાટડિયા પરિવારને કહેવાનું માફી ચાહું છું તમારી પાસે માફી માંગુ છું પણ તમે આ ભુવાને આપણે પૂરો રેટે બેવાનો ઘણી મજા કરે ઘણી બેવાનો ભાઈ અડધી કલાક આપણે દશરથભાઈ અડધી કલાક ભાઈ અને જાજુ તો મારા પાકડિયા પરિવારને કહેવાનું મારા વાંધરિયા ભેમલા વસ્તીને કહેવાનું મારા ભજીયા ઠાકરની દેવી વસ્તીને કહેવાનું કે મન અને ધન તમારા મન મેકી અને આમાં જે બી પૈસો આવશે ને ભાઈ ગમે એટલે 25-50 લાખ કે 2 લાખ કે 5000 એ મારા લઈને જ જવાના ગમે એટલો પૈસો આવશે તો અહીંયા રજૂ થઈ જાય છે પણ મારા પાટડિયા પરિવારને એટલું કહેવાનું અને છતાંય પાટડિયા પરિવારની જે કુંવાસીઓ હોય એ બી બોલી શકે છે એની સતી બકલી તો માતાજીની આરતી ભૈયાના હેતથી આવું બતાવજો ભલા આરતી અખિયાણા ગામમાં થાય આરતી હો તો માની થાય દીવડા
ખુશાલભાઈ 500 ગુરુપતિ પાટડિયા માતાજીની આરતી વધાવે મિત્રો. શાંતિરામભાઈ કાજીરામભાઈ હાકે પાટડિયા 200 ગુરુપતિ માતાજીની આરતી વધાવે મિત્રો. અનિલભાઈ અંગુરભાઈ પાટડિયા 100 ગુરુપતિ માતાજીની આરતી વધાવે મિત્રો. દિલીપભાઈ કાજીરામભાઈ હાકે પાટડિયા 200 ગુરુપતિ માતાજીની આરતી વધાવે મિત્રો. જય આરતી અગિયાર ગામમાં થાય, જય આરતી અગિયાર ગામમાં થાય, દીવડા જગમગ જગમગ થાય. ભાઈ અમલબાગ 100 માતાજી આરતી વધાવે મિત્રો. કરવાની તમને એક ગરીબ પાણીઓ, એક ગરીબ વસ્તી, કારણ કે હાન હોય તો હવાનો નો, હવાનો તો હાનો નો બા. દુઃખ એમને બેઠું છે, એમને ખબર કેમ ભેગું કર્યું છે એમને ખબર છે બા. પણ આજે માની દયા એવી હોય અને આપણે રાજુભાઈ રાજેશભાઈ ગંગારામભાઈ પાટડિયા આ જાતર એમની છે બાપ. અને 1000 રૂપિયા દઈ અને મારી માં વિહીરની, મારી માં મેલની, મારી માં સિંધોડી મેલની આરતી ઉતારે મિત્રો. એ આરતી રાજુભાઈ ઉતારે રે, આરતી રાજુ ભુવા ઉતારે રે, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી અગિયાર ગામમાં થાય.